નમસ્કાર દોસ્તો, આજે સોમનાથની અંદર શૌર્ય ગાથા યાત્રાની શરૂઆત થઈ ચૂકી છે। એક તરફ પ્રધાનમંત્રીનો રોડ શો અત્યારે યોજાયો છે, પરંતુ બીજી તરફના દ્રશ્યો પણ ખૂબ જ જોરદાર જોવા મળી રહ્યા છે। આ જુઓ, આ કાજલી માર્કેટિંગ યાર્ડના પાર્કિંગના દ્રશ્યો છે। અહીંયા પર મોટી સંખ્યામાં જે લોકો છે તે અત્યારે પહોંચી રહ્યા છે। પાછળ બતાવીશ, જ્યાં એસટી બસો છે તેના થપ્પા લાગ્યા છે। આ જુઓ, આપે ક્યારે એક સાથે આટલી એસટી બસો છે તે નહીં જોવા મળી હોય, કારણ કે બસ સ્ટેશનની અંદર પણ, બસ ડેપોની અંદર પણ આવી બસો આટલી સંખ્યામાં નહીં જોવા મળે। આ જુઓ, કારોનું પાર્કિંગ છે, આ માત્ર એક પાર્કિંગ છે ને અહીંયા પર આ બસો જે છે તે આવી રહી છે અલગ અલગ જિલ્લાઓની અંદર। તે બસોને અહીંયા પર પાર્કિંગ કરવામાં આવી રહ્યું છે ને અહીંયાથી જે લોકો આવી રહ્યા છે તે સભા સ્થળે પહોંચી રહ્યા છે। હું આપને સભા સ્થળના દ્રશ્યો પણ બતાવીશ, જ્યાં લોકો છે। આ ફોટેક હાઈવેનો એ બાયપાસનો જે કાજલી બ્રિજ છે, આ બ્રિજના દ્રશ્યો છે। અહીંયાથી આ જુઓ, સભા સ્થળ બિલકુલ અહીંયા નજીકમાં છે અને અહીંયાથી જ સીધા લોકો સભા સ્થળ સુધી પહોંચે એ માટે એક રસ્તો બનાવવામાં આવ્યો છે। બ્રિજથી સીધા જ નીચે લોકો છે તે સદભાવના ગ્રાઉન્ડ સુધી પહોંચી રહ્યા છે। 1 લાખ પબ્લિક આવવાની આશંકાઓ હતી, 1 લાખ લોકોને અહીંયા પર પહોંચાડવાના હતા, પરંતુ આ આંકડો છે તે ડબલ થતો હોય તેવું દેખાઈ રહ્યું છે। આ માત્ર એસટી બસોનું પાર્કિંગ છે। અન્ય બસો, ખાનગી વાહનો, આ તમામ પાર્કિંગો છે તે અલગ અલગ છે। આ એક પાર્કિંગ છે। હવે જોઈએ લોકો છે તે કઈ રીતે સભા સ્થળ સુધી પહોંચી રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભાષણ છે તે થોડી વારમાં શરૂ થવાનું છે। સદભાવના ગ્રાઉન્ડના ભાષણ સ્થળના દ્રશ્યો છે, જુઓ। અહીંયા પર પ્રધાનમંત્રી થોડી વારમાં જ ભાષણને સંબોધવાના છે, પરંતુ લોકોની જે ભીડ છે તે છપ્પર ફાડ કહી શકાય, કારણ કે આ જે સભા સ્થળ છે તે હાઉસફુલ બન્યું છે અને લોકો હવે અહીંયા પર બેસવા મજબૂર બન્યા છે। આ જુઓ, અંદરનો જે નજારો છે તે તમામ જે બેઠકો છે ખીચોખીચ ભરાઈ ચૂકી છે અને અહીંયા પર જુઓ, આ જે હાઈવે પરથી જે બ્રિજ પસાર થાય છે ત્યાંથી લોકોને અત્યારે જે પહોંચી રહ્યા છે તે અહીંયાથી નીચે રસ્તો બનાવવામાં આવ્યો છે, જે રસ્તો સીધો સભા સ્થળ અને સોમનાથ મંદિર તરફ જઈ શકે તે માટે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। અને અહીંયા પર જુઓ, 1 લાખ લોકો અહીંયા પર પહોંચવાના હતા, તેની બેઠક વ્યવસ્થાઓ તૈયાર કરી હતી, પરંતુ જે લોકો આવી રહ્યા છે તે કલ્પનાઓથી પણ વધારે સંખ્યામાં લોકો અહીંયા પર પહોંચ્યા છે। અંદરનો નજારો છે તે હાઉસફુલ બન્યો છે અને લોકો હવે અહીંયા પર બહાર બેસી રહ્યા છે, કારણ કે અંદર જે ટ્રાફિક છે તે ખીચોખીચ બની છે। ધન્યવાદ।